जय जय श्री गोकुलेश। वैष्णव सत्संग में आपने अपना पुष्टि मार्गे उत्सवों की बात थोड़ी करेली है। आवती काले श्रावण सुदी 11 एटले पवित्र एकादशी, परम दिवसे शनिवारे 12 અને 13 भेगा है एटले पवित्र 12 અને જે 13 છે એનું પણ વિશિષ્ટ મહત્વ હું સમજાવું છું આપને। આપણા પુષ્ટિ માર્ગની અંદર આ શ્રાવણ મહિનાની અગત્યતા વિશેષ એટલા માટે છે કે આ શ્રાવણ મહિનામાં પુષ્ટિ માર્ગમાં 5 અલૌકિક પ્રાકટ્ય થયેલા છે। કયા કયા? તો શ્રાવણ સુધી ત્રીજના દિવસે યમનાષ્ટકનું પ્રાકટ્ય દિવસ હતો, એ આપણે જોયું તે દિવસે। પછી શ્રાવણ સુધી પાંચમના દિવસે શ્રીનાથજીની ઉર્ધ્વ ભુજાનું પ્રાકટ્ય દિવસ હતો, એ પણ આપણે એનું મહત્વ શ્રવણ કર્યું। પછી આવતીકાલે શ્રાવણ સુધી 11ના દિવસે પુષ્ટિ માર્ગનો જે ગદ્ય મંત્રનું પ્રાકટ્ય દિવસ, મહાપ્રભુજીને શ્રીનાથજી બાવાએ જે ગદ્ય મંત્ર આપ્યો હતો એ આવતીકાલનો દિવસ છે। બ્રહ્મ સંબંધ મંત્ર પ્રકટ થયો દિવસે। શ્રાવણ સુધી 12 એ પુષ્ટિ માર્ગનો પ્રકટ્ય દિવસ છે, કારણ કે એ દિવસે સૌથી પ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હસણીને મહાપ્રભુજીએ ગોવિંદ ઘાટ પર ગોકુળમાં આપ્યા હતા। શ્રાવણ વદી 8મ એ શ્રી કૃષ્ણના પ્રાકટ્યનો દિવસ છે। તો આ રીતે આપણે જોઈએ તો પુષ્ટિ માર્ગમાં 5 અલૌકિક પ્રાકટ્ય શ્રાવણ મહિનામાં થયેલા છે। તો શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ સંપ્રદાયમાં છે। હવે આપણે જે પુષ્ટિ માર્ગના 5 તત્વો નિત્ય ગાઈએ છીએ, એ જે આપણે ગાઈએ છીએ તો એ 5 તત્વ આ 5 અલૌકિક પ્રાકટ્ય સાથે સંકળાયેલા। જોઈએ આપણે કેવી રીતે। જો યમનાષ્ટકનું પ્રાકટ્ય દિવસ છે શ્રાવણ સુધીથી જ, તો એ શ્રી યમુનાજી સાથે સંકળાયેલું છે। જે 5 આપણે જે પુષ્ટિ માર્ગના 5 તત્વોમાં કયા કયા આવે? તો યમુનાજી, શ્રી ગિરિરાજજી, વલ્લભકુળ, વ્રજભૂમિ અને ઠાકોરજી। તો યમુનાષ્ટકનું પ્રાકટ્ય થયું તો યમુનાજીની સાથે સંકળાયેલું છે। શ્રીનાથજીની ઉર્ધ્વ ભુજાનું પ્રાકટ્ય થયું એ શ્રી ગિરિરાજજી સાથે, કારણ કે શ્રી ગિરિરાજજીને એ ઉર્ધ્વ ભુજાથી શ્રીનાથજી બાબાએ ગિરિરાજી ધારણ કરેલો, એટલે ઉર્ધ્વ ભુજાનું પ્રાકટ્ય શ્રી ગિરિરાજજી સાથે સંકળાયેલું છે। પછી ગદ્ય મંત્રનો પ્રાકટ્ય દિવસ છે શ્રાવણ સુધી 11, તો એ વલ્લભકુળ, કારણ કે વલ્લભે પોતાના વંશજોને આ બ્રહ્મ સંબંધ દાન કરવાની આજ્ઞા કરેલી છે। આમ તો આપણે બધાને આપણે ગુરુ દ્વાર કહીએ છીએ, મહાપ્રભુજી જ એમના હૃદયમાં બિરાજીને આપણને બ્રહ્મ સંબંધ મંત્ર, બ્રહ્મ સંબંધ દાન કરાવે છે, એટલે વલ્લભકુળ સાથે પણ એ સંકળાયેલું છે। પછી પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ શ્રાવણ સુધી 12, તો પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય ક્યાંથી શરૂ થયું? તો ગોકુળમાંથી, એટલે વ્રજભૂમિ, એટલે વ્રજભૂમિ સાથે સંકળાયેલું છે। પછી શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય એટલે શ્રાવણ વદી 8મ જન્માષ્ટમી આપણે કહીએ છીએ, તો એ ઠાકોરજી સાક્ષાત પધારે એ દિવસે। તો એવી રીતે આપણે આ જે પુષ્ટિ માર્ગના 5 તત્વ એ 5 પ્રાકટ્યની સાથે સંકળાયેલા છે। હવે આપણે આવતીકાલે શ્રાવણ સુધી 11 એટલે કે પવિત્ર એકાદશી, તો એ દિવસે પુષ્ટિ માર્ગમાં શું બન્યું હતું? તો શ્રી મહાપ્રભુજી સંવત 1549ના શ્રાવણ સુધી 11ના દિવસે ગોકુળના ગોવિંદ ઘાટ પર ચોકરના વૃક્ષ નીચે ચિંતામગ્ન દશામાં બિરાજમાન છે કે ભગવાને ભૂતળ પર શ્રી મહાપ્રભુજીને દેવી જીવોના ઉદ્ધાર માટે એમનું પ્રાકટ્ય છે, પરંતુ મહાપ્રભુજી જોઈ રહ્યા છે કે કળીકાળનું સામ્રાજ્ય વ્યાપી ચૂક્યું છે, બધા જીવો કળીકાળના દોષોથી ગ્રસિત થયેલા છે। એટલે તો મહાપ્રભુજીએ કહી દીધું કે સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી, તો એવો એક વિપરીત કાળ છે। હવે આ જીવો દોષોથી ગ્રસિત છે અને એ જીવોનો ઉદ્ધાર કરવાનો છે, તો ભગવાન પુરુષોત્તમ તો ગુણોના નિધાન છે,
અને જીવ તો દોષોથી ભરેલો છે, તો પછી એ જીવનો બ્રહ્મની સાથે સંબંધ થાય જ કેવી રીતે? એક દોષિત છે અને એક નિર્દોષ છે, બંનેનો સંબંધ કેવી રીતે થાય? આવી ચિંતા મહાપ્રભુજીને મધ્યરાત્રે સતાવી રહી છે. અને ત્યાં તો શ્રી વલ્લભના ચિંતાના નિવારણ માટે શ્રી ગોકુલચંદ્રમાજીનું પ્રાકટ્ય ત્યાં થયું છે. હવે શ્રી ગોકુલચંદ્રમાજી જેવા પ્રકટ થયા તો મહાપ્રભુજી એ વખત સૂત્રનું પવિત્ર સિદ્ધ કરીને રાખ્યું હતું, મિશ્રીનો ભોગ રાખ્યો હતો, તાત્કાલિક એમને ધરવામાં આવ્યું છે. મહાપ્રભુજીએ જે એમનું દર્શન કર્યું છે નવનીત ગોકુલચંદ્રમાજીના, અને તરત જ એ મધુરાધિપતિ મધુર સ્વરૂપ, આથી એ રાસનું સ્વરૂપ છે, એટલે એમને તરત જ મધુરાષ્ટકની રચના કરેલી છે. અને ઠાકોરજી તો બધું જાણતા હતા, અને ઠાકોરજીએ શ્રી વલ્લભને કહ્યું કે વલ્લભ ચિંતા ના કરો, કે છે હું જે બ્રહ્મ સંબંધ ગદ્ય મંત્ર તમને આપું છું એનાથી તમે જીવોનો અંગીકાર કરો, અને એ જીવોનો જે તમે અંગીકાર કરશો, જે જીવોને તમે અમને સોંપશો એ જીવોનો અમે અંગીકાર કરીશું, કે છે. એટલે મહાપ્રભુજીએ પછી એમાં આપણને સમજાવવામાં આવ્યું છે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. એટલે ભગવાને આજ્ઞા કરીને કહ્યું કે બ્રહ્મ સંબંધ તમે કરાવશો બધા જીવોનો, તો એના બધા જ પ્રકારના દોષોની નિવૃત્તિ થઈ જશે. આ સાક્ષાત ભગવતા પ્રોક્તમ એમ કહેવામાં આવેલું છે. ભગવાનની જાતે જ આ બધું મહાપ્રભુજીને કીધું છે. તો આવી રીતે એ દિવસની અગત્યતા હતી. થોડી દૂર દામોદરદાસ હસાણી પોઢેલા હતા. દામોદરદાસ હસાણીને મહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા તને કશું સુન્યો? ત્યારે મહાપ્રભુ દમલાજીએ કીધું કે હા સુન્યો તો સહી, મગર સમજ્યો નહીં. તો કહે છે કે ભાઈ ઠાકોરજી પોતે પ્રત્યક્ષ પધાર્યા હતા અને મને આજ્ઞા કરી છે કે આ કલિયુગના જીવોનું તમે એમ કે જેનો તમે બ્રહ્મસંબંધ કરાવો છો આ ગદ્ય મંત્રથી, એ બધા જીવોનો અંગીકાર કરીશ, કે છે. એટલે એ શ્રાવણ સુધી 11 મધ્યરાત્રિ આ બનાવ બનેલો. એટલે મહાપ્રભુએ રચના કરી છે સિદ્ધાંત રહસ્ય. તે માર્ગનો જે સિદ્ધાંત છે એનું રહસ્ય શું છે તો એ આ ગ્રંથમાં છે કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ માનિસી. તો હવે આપણે સૌ વૈષ્ણવ એ સિદ્ધાંત રહસ્યનું ગાન કરીએ, પછી બારસનું મહત્વ પછી સમજાવું છું તમને. સિદ્ધાંત રહસ્યમ. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહ જીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્હિ દોષા પંચવિધા સ્મૃતા સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતઃ સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિઃ કથંચન અસમર્પિત વસ્તુનાં તસ્માत् વર્જનમાચરેत् નિવેદિભિः સમર્પય્ય સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ ન મतं દેવદેવસ્ય સામીભુક્ત સમર્પણम् તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણम् દત્તાપહારવચનમ તથા ચ સકલમ હરે ન ગ્રહ્યમિતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમ મતમ સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યં સમર્પય્વ સર્વેષાં બ્રહ્મતા તતઃ ગંગાત્વં સર્વદોષાણાં
गुणदोषादिवर्णना गङ्गात्वेन निरूप्या स्यात् तद्वदत्रापि चैव हि। તો આ ગ્રંથની રચના મહાપ્રભુજીએ કરી. એમાં સ્પષ્ટ મહાપ્રભુજીએ આજ્ઞા કરી દીધી છે કે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૂચિતે. તો ભગવાને જે આજ્ઞા મહાપ્રભુજીને કરી છે એ અક્ષરે અક્ષર મહાપ્રભુજી આ બ્રહ્મ સંબંધ આ સિદ્ધાંત રહસ્યમાં આપણને સમજાવવામાં છે. એટલે આપણને આ વસ્તુ સમજાવે છે કે એ જીવ ભલે દોષથી ભરેલો છે, પણ એક વખત બ્રહ્મ સંબંધ આપણું જ્યારે થઈ ગયું છે એટલે એ દોષો બધા આપણા નીકળી ગયા છે. પરંતુ એક વસ્તુ સમજવાની જરૂર છે કે દોષો ભલે નીકળી ગયા એ સારી જ વસ્તુ છે, પરંતુ પછી પણ બીજા દોષો નવેસરથી આવી શકે છે. એટલે એના માટે પાછું શું છે, જરૂરી એ છે કે મહાપુરુષે જે આજ્ઞાઓ કરી છે એ તે પ્રમાણે આપણે આપણા જીવન બનાવવું જ પડશે. તો જ એ દોષોની નિવૃત્તિ થશે. દોષોની નિવૃત્તિ એક વખત થઈ ગઈ, એક વખત તો શુદ્ધિકરણની પ્રક્રિયા થઈ ગઈ, પરંતુ એ શુદ્ધિકરણ શુદ્ધ થયેલી વસ્તુને કાયમ માટે શુદ્ધ રાખવું પડે ને. તો એ કેવી રીતે રહી શકશે? તો અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમાં છે. આ મહાપુરુષની આજ્ઞા છે. મોટામાં મોટો દોષ તો આપણનો જે આવે છે ને એ અન્ય દોષ છે. અને આમ જોવા જઈએ તો અહીંયા 5 પ્રકારના દોષો બતાવેલા છે કે સંયોગથી પણ દોષો આવે છે, સ્પર્શથી પણ દોષો આવે છે, સહજથી, દેશથી, કાલથી, બધાથી દોષો આવે છે. પણ મુખ્યત્વે અત્યારે જે મેઇન આપણને પ્રોબ્લેમ આપણે બધા અનુભવી રહ્યા છીએ એ છે અન્ય દોષ. તો બહુ જ મોટો દોષ નડી રહ્યો છે. એટલા મહાપુરુષજીએ બીજા બધા દોષો કરતાં પણ એના પર વિશેષ ભાર આપીને કહી દીધું કે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમાં છે. આ મહાપુરુષજીની આવી સ્પષ્ટ આજ્ઞા છે. બીજા દોષો માટે આટલું ક્લિયર નથી લખ્યું, પણ આ દોષ માટે આવું ક્લિયર લખેલું છે. હવે શ્રાવણ સુધી 12ના દિવસે સવારે મહાપ્રભુજીએ સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ દામોદરદાસ હસાનીજીને આપ્યા છે. એ જગ્યા છે ગોવિંદ કુંડ. આજે પણ ગોકુળમાં એ જગ્યા છે અને દામોદરદાસ હસાનીની બેઠક ત્યાં આગળ પ્રકટ છે, આજે પણ છે. તો એ બ્રહ્મ સંબંધ આપ્યા. એમને માર્ગના જે સિદ્ધાંતો હતા એ હર્ષાનીજીના હૃદયમાં સ્થાપિત મહાપ્રભુજીએ કર્યા છે. અને મહાપ્રભુજીએ કહ્યું કે દમલા તેરે લીએ યહ માર્ગ પ્રકટ કિયો હૈ. અને ત્યાં આપણા માર્ગનું પ્રાકટ્ય થયું છે એ શ્રાવણ સુધી 12. આપણા સંપ્રદાયના સૌથી પહેલાં વૈષ્ણવ થયા એ દામોદરદાસ હર્ષાનીજી થયા. અને ત્યાર પછી મહાપ્રભુજીએ બીજા બધા વૈષ્ણવોને બ્રહ્મ સંબંધનું દાન કર્યું છે. અને પછી એ પરંપરા આજે આપણે જાણીએ છીએ કે મહાપ્રભુજીના સમયથી અત્યાર સુધી એ પરંપરા સતત ચાલુ રહેલી છે. અને બ્રહ્મ સંબંધ આપણે વૈષ્ણવો લઈએ તો જ આપણો સેવામાં અધિકાર થાય છે. એ બ્રહ્મ સંબંધ ન દીક્ષા લીધી હોય તો એનો કોઈ સેવામાં અધિકાર રહેતો નથી. હવે આપણે જઈએ જે શ્રાવણ સુધી 13નો દિવસ. એ શ્રાવણ સુધી 13 આ વખતે 12ના 13 સાથે જ છે, શનિવારે છે. શ્રાવણ સુધી 13ના દિવસને આપણે કાયમ માટે ચતુરા નાગાથી જ ઓળખીએ છીએ, એની ચતુરા નાગાને યાદ કરીએ છીએ. એ દિવસ એવું બન્યું હતું કે ચતુરા નાગાની વાત તો મેં તમને વ્રજ પરિક્રમાના સત્સંગ દરમિયાન ખૂબ કરેલી છે. તો ચતુરા નાગા તોડના ઘનામાં રહેતા હતા. આમ તો આખા વ્રજમંડળમાં અનેક જગ્યાએ રહેલા છે. ચતુરા નાગાની મુખ્ય જગ્યાઓ જોવા જઈએ તો પેગામ કરીને જગ્યા છે. નંદગામથી આગળ જઈએ કોટવન, કોશી, પછી પેગામ આવે છે. તો ત્યાં એમનું જન્મસ્થાન છે. અને એમની જે સમાધિ છે એ ગિરિરાજજીની પરિક્રમામાં જે ગોવિંદ કુંડ છે ત્યાં ચતુરા નાગાની સમાધિ છે. અને ભૂતળ પર 150 વર્ષ બિરાજમાન રહેલા હતા. અને મહાપ્રભુજીના સંપર્કમાં સૌથી પહેલાં આવેલા હોય ચતુરા નાગા તો એ કોકિલાવનની બેઠકમાં જે 1000 નાગા સેવકોને ખીરનો પ્રસંગ બન્યો હતો એની વાત છે. અને ચતુરા નાગાની બીજી જે વાત બહુ ફેમસ છે એ છે સુનેરાની કદમખંડીમાં એમની જટા ઝાડમાં ઉલઝાઈ ગઈ હતી અને કૃષ્ણને ભગવાનને પધારવું પડ્યું એની જટા ઝાડમાંથી બહાર કાઢવા માટે. એ બધી વાતો તો આપણે થઈ ગયેલી છે એટલે હું અત્યારે રિપીટ નથી કરતો. અને પછી ચતુરા નાગા અહીંયા ટોળનો ઘણો જે છે એ ટોળના ઘણામાં બિરાજતા હતા. ચતુરા નાગાનો એક નિયમ એવો હતો કે ગિરિરાજજી
એ ભગવત સ્વરૂપ માની અને એમને ક્યારેય પોતે ગિરિરાજજી પર પગ મૂક્યો નથી. હવે શ્રીનાથજી બાવાનું પ્રાકટ્ય તો મહાપ્રભુજીના સમયમાં થઈ ચૂક્યું હતું અને ચતુરાનાગાનો જે સમય હતો એ ગોકુલનાથજીનો સમય છે. ચતુરાનાગાનો સમય મહાપ્રભુજીનો પણ ખરો, ગુસાઈજીનો પણ ખરો અને ગોકુલનાથજીનો સમય પણ ખરો. પણ હવે એમનો તાપ હતો અને હું તમને ઘણી વખત આ વસ્તુ સમજાવું છું કે આ માર્ગ છે ને એ તાપ કલેશનો માર્ગ છે. જ્યાં સુધી તમને ઠાકોરજીને પ્રાપ્ત કરવાની આતુરતા નહીં થાય, તાપ નહીં થાય, ત્યાં સુધી તમે ગમે તેટલી સેવા સત્સંગ કરશો, નામ લેશો, પણ પ્રભુની પ્રાપ્તિ શક્ય બનશે જ નહીં. જન્મોના જન્મો નીકળશે તો આ કે મૂળ વાત જ તાપ કલેશનો છે, વિરહનો માર્ગ છે. આમ એ જેટલો વિરહ તમારો તીવ્ર એટલા ઠાકોરજી જલ્દી પ્રકટ થશે. અને તમે કહો હોતી હે ચલતી હે ચાલે છે એમ કરશો તો ઠાકોરજી આપણે બી ઠાકોરજી પણ કહેશે હોતી હે ચલતી મારે પણ ચાલે છે કે છે એવું છે. તો એ ટોળના ઘણામાં રહેતા નજીક જ છે. ટોળનો ઘણો ક્યાં આવ્યો તો ગિરિરાજજીની પરિક્રમા જે લોકો કરી છે એમને ખ્યાલ હશે કે જે જતીપુરા છે ત્યાંથી આપણે ગુલાલકુંડવાળો રસ્તો છે. એ ગુલાલકુંડ જ્યાં 7 દિવસની મુકામ પૂરો થાય ગિરિરાજજીનો, પછી યાત્રા જે ઉપડે છે તો ગુલાલકુંડવાળા રસ્તે આગળ જાય. ગુલાલકુંડવાળા રસ્તે આગળ થોડીક જાય એટલે ત્યાં આગળ એ ગાંઠ્યુલી ગામ આવે છે. એ ગાંઠ્યુલી ગામની સીધો હાઈવે આવી જાય છે. જે મથુરા અને કામબનનો હાઈવે કહેવાય છે એ હાઈવે આવી જાય છે. એ હાઈવે પર તમે થોડુંક જ જાઓ તો જમણા હાથે એક રસ્તો આવે છે. એ જંગલનો રસ્તો જ છે જોકે, પણ ત્યાં 1 કિલોમીટર જમણા હાથે અંદર જાઓ તો ટોળનો ઘણો આવે છે. આજે પણ ગાઢ જંગલ છે. તો આજથી 500 વર્ષ પહેલાં જ્યારે શ્રીનાથજી બાબા ચતુરાનાગાના દર્શન આપવા માટે પધાર્યા હતા તો વિચાર કરો કે એ દિવસો કેવા હશે. હવે આ ચતુરાનાગાનો તાપ વધી ગયો કે પ્રભુ મને શ્રીનાથજીના દર્શન થતા નહોતા. કેમ કે ગિરિરાજજી પર પગ મૂકતા નહોતા, ગિરિરાજજીને ભગવત સ્વરૂપ માનતા હતા. તો શ્રીનાથજી બાબા તો બધું જાણે છે. એ જાણી ગયા કે મારો ભક્ત મારા માટે તડપી રહ્યો છે, તાપ અનુભવી રહ્યો છે, દુઃખ અનુભવી રહ્યો છે. એટલે શ્રીનાથજી બાબા ભક્ત વત્સલ છે, ભક્ત મનોરથ પૂરક છે. ભક્તને આરતી જોઈ અને એમને મલેચ્છના આક્રમણનું મિસ કર્યું અને રામદાસ ચૌહાણ જે સેવા કરતા હતા એને આજ્ઞા કરી કે મલેચ્છોની ફોજ આવી રહી છે, તાત્કાલિક મને અહીંયાથી ટોળના ઘણામાં લઈ જાઓ કે છે. એટલે સદુ પાંડેને વાત કરવામાં આવી. સદુ પાંડેના વાડામાં એક ભેંસ હતી, મોટો ભેંસા હતો, એને લાવવામાં આવ્યો છે. સદુ પાંડે, માણેકચંદ પાંડે, કુંભનદાસજી કીર્તના વખત હાજર હતા અને રામદાસ ચૌહાણ 4 જણા ભેગા થઈ અને શ્રીનાથજી બાબાનું જે સ્વરૂપ અચલ સ્વરૂપ છે એ સ્વરૂપને તો ગિરિરાજજીની ઉપરથી ઉઠાવ્યું છે, નીચે તળેટીમાં ભેંસાની ઉપર એ સ્વરૂપ પધરાવ્યું છે અને 4 જણા પકડી અને ભેંસાને લઈ અને અહીંયા ટોળના ઘણામાં પધાર્યા. હવે જમાનામાં તો કોઈ ફોન કે મોબાઈલની કોઈ સગવડ હતી નહીં. ચતુરાનાગાને ખબર કેવી રીતે પડે કે મારા ત્યાં ઠાકોરજી આજે પધારવાના છે? એટલે કોઈ સગવડ તો કરી ના હોય. અને જ્યારે ઓચિંતા ઠાકોરજી પધાર્યા ત્યારે તમે વિચાર કરો ચતુરાનાગાના હૃદયમાં કેટલો આનંદ સમાયો હશે, કેટલો આનંદ થઈ ગયો હશે. પ્રભુ મારા ત્યાં પધાર્યા, ગિરિરાજજી પર અચલ સ્વરૂપ છે અને મારા ત્યાં ભક્ત મનોરથ પૂર્ણ કરનારા માટે મારા માટે પધાર્યા છે કે છે. કેટલો આનંદ થઈ ગયો હશે. હવે જંગલ હતું, ઘર બહાર બી હતું નહીં કશું, શું સગવડ કરે? તાત્કાલિક જંગલમાં જ્યાં નજીકમાં જ ગયા, કંટોળાનું શાક કંટોળા વીણી લાયા અને કંટોળા સિદ્ધ કર્યા છે, શાક સિદ્ધ કર્યું છે, શીરો બનાવ્યો છે, ઠાકોરજીને ભોગ ધર્યો છે અને આખો દિવસ તગાડે રોકાયા છે. જંગલમાં બધાના કાંટા બહુ હતા એટલે બધાના કપડાં ફાટી ગયા, શરીર પર ઉજરડા નીકળ્યા. એટલે કુંભનદાસે તરત જ પછી કીર્તન ઠાકોરજી કીધું, કુંભનદાસ ઠાકોરજી આરો ગયા છે અને પછી ઠાકોરજી કુંભનદાસને આજ્ઞા કરી કે કુંભનદાસ કંઈક ગાઓ કહે છે. એટલે કુંભનદાસજીએ એક સુંદર કીર્તન ગાયું છે. ભાવત હૈ તો હે ટોળકો ગનો, ભાવત હૈ તો હે ટોળકો ગનો, કાંટા લાગે ગોખરું બૂડે, ફટ્યું
को गनो। सिंह को कहा लोकड़ी को डर, यह कहा माणिक बन्यो। कुंभन दास प्रभु गोवर्धन धर, कुंभन दास प्रभु गोवर्धन धर। वह कण रोड ढोलनी को जन्यो, बावत है तो हे टोड़ को गनो। बावत है तो हे टोड़ को गनो, बावत है तो हे टोड़ को गनो। કુંભનદાસજી આ કીર્તનમાં કહે છે, ઠાકોરજીને કહે છે કે તને તો કહે છે આ તોડનો ઘણો ગમી ગયો એટલે તું તો અહીંયા બધાને લઈને આવ્યા, તમે તો લઈને આવી ગયા કહે છે, પણ તમારે અમારી હાલત તો વિચારો કહે છે, કાંટા લાગે ગોખરું લાગે ફટ્યો જ્યાં તે તનો કહે છે, હમણાં તો બધા કાંટા એટલા બધા લાગે છે, ગોખરું વાગી ગયા છે કે અમારું શરીર ફાટી ગયું કહે છે, એના કારણે ઉજરડા પડી ગયા કહે છે, કારણ કે જંગલ હતું ને, કાંટાળું જંગલ હતું બધું કહે છે. સિંહ હવે કહે છે કે મિસ કર્યું છે મચ્છ નિશાનાનું, તો કહે છે કે સિંહ કહો કહા લોકડી કોડર, કોઈ દે સિંહ કહે છે, કોઈ પેલા હરણાથી કંઈ ગભરાય કહે છે, મૃગલાથી સિંહ ગભરાવાનો તો કહે છે. તો અહીંયા ઠાકોરજીને સિંહ સાથે સરખાવ્યા છે અને મલેચ્છોને બધાને મૃગલા સાથે સરખાવ્યા છે કે છે. યહ કહા બાણિક બન્યું, આ તમે શું આ બધું શું બનાવટ કરી છે કે તમે કહે છે. કુંભનદાસ પ્રભુ ગોવર્ધન ધર, કુંભનદાસજી કહે છે પ્રભુ તમે તો ગોવર્ધન ધર છો કહે છે. વો કોણ રાણ ધીડની કુજનું, એટલે બાદશાહને અહીંયા રાણ સાથે સરખાવી દીધી છે. બાદશાહ એ કોણ છે કે ધીડનીને જણાવવાળી, એ બાદશાહવાળી કોણ છે વળી કહે છે કે તમે શું કરો એનાથી ગભરાવો કહે છે. હકીકતમાં ઠાકોરજી તો ગભરાવાનો ક્વેશ્ચન આવતો જ નથી, એ તો અખિલ નિકુંજ નાયક છે અને અખિલ કોટી કોટી બ્રહ્માંડોનો નાયક છે. એને શું વળી આવે બાપ, એ તો મચ્છર જેવું છે એની આગળ. પણ આ બધી લીલા છે, કારણ કે અલ્ટિમેટલી તો ચતુરાનાગાનું મનોરથ સિદ્ધ કરવું હતું. અને વાર્તા સાહિત્યમાં આવે છે કે જે ભેંસા હતો એ ગોલોકધામમાંથી શાપિત હતો, રાધાજીએ સ્વામીજીને શાપ આપેલો હતો, એટલે એનો ઉદ્ધાર કરવા માટે શ્રીનાથજી બાબાએ ચતુરાનાગાનું પણ મનોરથ સિદ્ધ કર્યું છે, ભેંસાનો પણ ઉદ્ધાર કર્યો. સાંજ પડી એ શ્રીનાથજીએ કીધું કે મલેચ્છનું સૈન્ય જતું રહ્યું છે, ચલો મને પાછા લઈ લો. એટલે શ્રીનાથજી બાબા પાછા બધા સાંજ સુધીમાં તો પર્વત પર પધારી ગયા. અને એમ કહેવાય છે કે જે અગાડે શ્રીનાથજી બાબા રાત ના રોકાયા હોય તો એને બેઠક કહેવાય, અને રાત રોકાયા હોય તો એને ચરણ ચોકી કહેવાય. તો અહીંયા શ્રીનાથજી બાબાની બેઠક આજે પણ પ્રસિદ્ધ છે. જે લીલી પરિક્રમા જ્યારે બી જતી હોય છે ત્યારે આ ગુલાલ કુંડ થઈ, ગઠ્ઠીઓલી થઈ અને તોડના ઘણામાં થઈ અને યાત્રા સીધી બહેજ ગામમાં આગળ જતાં ખેતરના રસ્તે, આમ તો પાકો રોડ છે જ આ બધું કામ બંધ જવાનું સીધું, પણ યાત્રા બધી જાય છે ને તોડના ગણામાં થઈ અને ખેતરના રસ્તે થઈને બહેજ ગામમાં જાય છે. એટલે વાર્તા સાહિત્યમાં કોઈ જગ્યાએ એવું પણ લખ્યું છે કે એ વખતે સ્વામિનીજીએ આવીને ઠાકોરજીને શીતળ સામગ્રી અંગીકાર કરાવી છે. કોઈ જગ્યાએ એવું પણ લખેલું છે કે ભેંસા સખીના હાથની આ તોડના ઘણામાં ભેંસા સખીના હાથની છાક આરોગી છે ઠાકોરજીએ. અલગ અલગ સાહિત્યમાં અલગ અલગ વસ્તુ બતાવવામાં આવેલી છે કે છે. પણ આજે પણ એ પ્રણાલિકા પુષ્ટિ માર્ગે મંદિરોમાં ચાલે છે કે શ્રાવણ સુદ તેરસના દિવસે ઠાકોરજી, ઇવન વૈષ્ણવના ઘરોમાં પણ આ પ્રણાલિકા છે કે શ્રાવણ સુદ તેરસના દિવસે વૈષ્ણવ ઠાકોરજીને શીરો અને કંટોળાનું શાક આરોગાવે છે. તોડના ઘરાને એટલે કે ચતુરાનાગાને યાદ કરીને આ મનોરથ આજે પણ થતો હોય છે. તો વૈષ્ણવ શ્રાવણ સુદ તેરસનું મહત્ત્વ સમજાવી દીધું છે. હવે ખાસ તો એક વસ્તુ કહેવાની છે વૈષ્ણવોને કે સોમવારે રક્ષાબંધન છે એટલે સત્સંગ આપણે રાખ્યું નથી, પણ મંગળવારે રાત્રે 8 વાગે પાછો આપણો સત્સંગ ચાલુ રહેશે. હું છે તો મેસેજ તો જે પત્રાવલીમાં હું મૂકી જ દઈશ, આ તો વાત નીકળી એટલે કહી દીધું તમને. હવે આપણે જઈએ છીએ જે પોતાના મોક્ષની વાત ચાલે છે એના પર આપણો સત્સંગ હવે ચાલુ કરું છું. ગઈકાલે આપણે જોયું કે શ્રી કૃષ્ણ ભગવાનને એટલે બાળકૃષ્ણને ગોપીઓ
પૂતનાના વિશાળ દેહ પર રમતા હતા ઠાકોરજી ત્યાંથી લઈ આવ્યા છે. પણ ગોપીઓના યશોદાજીના રોહિણીના મનમાં હતું કે ઠાકોરજીને બાલકૃષ્ણને આ બધી અલાબલા વળગી ગયેલી હોય કે છે. ઠાકોરજી તો બાલકૃષ્ણ તો રમતા હતા, જરાય એને સ્તન પછી આ વિધિ પતી જાય છે પછી યશોદાજીએ સ્તનપાન પણ કરાવ્યું છે. બધું અંદર હમણાં આવશે જ. અને સ્તનપાન તો આરામથી કર્યું છે લાલાએ, એને કશો રોગ થયો નથી. એટલે સ્તનપાન જો કોઈ રોગ લાગુ પડી ગયેલો હોય, અંદરથી છોકરું ગભરાઈ ગયેલું હોય તો સ્તનપાન ન કરે કે છે. તો મજીથી સ્તનપાન કર્યું છે. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે લાલાને કોઈ અલાબલા વળગી નથી. લાલાને છતાંય એ લોકોએ પૂરી પ્રિકોશન લીધી છે વ્રજવાસીઓ ગોપીઓએ. એટલે લાલાને જે 3 રીતે રક્ષા કરી, ગઈકાલે સમજાવ્યું હતું. આદિભૌતિક રક્ષા, આધ્યાત્મિક રક્ષા અને આદિદૈવિક રક્ષા. એમાં જે આદિભૌતિક રક્ષા કરી એ કેવી રીતે કરી છે? તો યશોદા રોહિણીભ્યામ તા સમમ બાલસ્ય સર્વતઃ રક્ષામ વિદધિરે સમ્યક ગોપુચ્ય બ્રાહ્મણાદિભિ. એટલે શું કહે છે? યશોદાજી અને રોહિણીજી સાથે ગોપીઓએ ગાયનું પૂંછડું લાલાની ઉપર ફેરવ્યું અને આ રીતે બાળકની રક્ષા કરી. હવે ગાયનું પૂંછડું કેમ ફેરવ્યું? તો મહાપ્રભુજી સુબોધિનીજીમાં જણાવે છે કે ગાયના પૂંછડામાં બધા તીર્થોનો વાસ છે. આમ તો આપણે જોઈએ છીએ કે ગાયમાં 33 કરોડ દેવોનો વાસ છે. એટલે તો ગાય આપણી માતા છે, ગાય આપણી પૂજનીય છે. પહેલાંના જમાનામાં હિન્દુઓના ઘરે ઘર ગાયો હતી. ને ગઈકાલે મેં તમને ગાયના ચમત્કારના થોડા કિસ્સા સંભળાવ્યા છે. અને આજે કળિયુગમાં પણ એટલું જ ગાયનું મહત્ત્વ છે. તો ગાયના પૂંછડામાં બધા તીર્થો છે. એટલે બધું તગાડી લાલાના શરીર પરથી ગાયનું પૂંછડું ફેર્યું અને મંત્રો દ્વારા એ પૂંછડામાં તીર્થોનું સ્થાપન ગોપીજનોએ કરેલું છે. એ રીતે મહાપ્રભુજી સુબોધિનીજીમાં ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી આધ્યાત્મિક રક્ષાની વાત કરીએ તો કેવી થઈએ? ગોમૂત્રેણ સ્નાપિત્વા પુનર્ગોરજસાર્ભગમ રક્ષામ ચક્ર સસકૃતામ દ્વાદશાંગેશુ નામભિ. એટલે કે બાળકને ગોમૂત્ર અને ફરી ગોરજથી સ્નાન કરાવી, ગોબર અને ગોરજથી ભગવાનના નામો લેતા લેતા 12 અંગોની રક્ષા કરી. આપણે જાણીએ છીએ કે શ્રીનાથજી બાબાના 12 અંગ એટલે ભાગવતના 12 સ્કંદ, અને અહીંયા પણ લાલાના 12 અંગ. તો 12 અંગમાં એની રક્ષા કરવાની છે. તો ગોમૂત્ર અને ગોરજ. હવે આપણા શાસ્ત્રો બતાવે છે કે ગોમૂત્રમાં એટલી બધી શક્તિ છે કે જે લોકો નિયમિત ગોમૂત્રનું પાન કરતા હોય એના શરીરમાં કોઈ રોગ લાગુ ના પડે. અને ગોરજ એટલે આપણે પેલું બોલીએ છીએ ને કે અલકમુખ ખુરરજ લાખી તે કમળ ભ્રમર વિશે કેજી. તો ગોરજનું પણ એટલું જ વિશેષ મહત્ત્વ આપણે થાય. ગોરોચનનું તિલક ઠાકોરજી તિલક કરે છે તો ગોરોચનનું તિલક કરે છે. તો એ ગાયનું ગઈકાલે બી કીધેલું પંચગવ્ય છે. તો આ ગોમૂત્ર અને પછી ગોરજ, પછી ગોબરથી સ્નાન કરાવ્યું અને ગોરજથી પણ ભગવાનનું નામ લેતા લેતા 12 અંગોની રક્ષા કરી. હવે આ ભાગવતમાં લખ્યું છે. પણ ગર્ગ સંહિતામાં એવો ઉલ્લેખ છે કે લાલાને પવિત્ર કરવા માટે ગોરજ, ગોમૂત્ર, ગાયનું છાણ એ તો બધું ખરું છે. એ ઉપરાંત યમુનાજીની પવિત્ર માટી લગાવી છે, એના પર શ્રી યમુનાજીના જલના છીટા લગાવ્યા છે અને પછી ગાયનું પૂંછડું ફેરવ્યું છે અને પછી ગોમૂત્ર અને ગોરજથી મિશ્રિત જલથી સ્નાન કરાવ્યું છે. એટલે આ ઉલ્લેખ વિશેષ જે ગર્ગ સંહિતામાં મળે છે એમાં જમના જલનું બી મહત્ત્વ સમજાવવામાં આવેલું છે. હવે અહીંયા જે 12 અંગની વાત આપણને કરવામાં આવી આ શ્લોકની અંદર, તો મહાપ્રભુજી સુબોધિનીમાં એ 12 અંગોનું વર્ણન કર્યું છે અને કીધું છે કયા કયા? તો લલાટ, 2 બાહુ મૂળ, હૃદય, નાભીની પાસેનો ભાગ, ગળું, 2 ખભા, કમર, માથું અને 2 સ્તન. આ 12 અંગોની રક્ષા ગોપીજનોએ ભગવાનના કરી. આ 12 અંગો. હવે 12 અંગો લેવા માટે એમને 12 નામો ભગવાનના બોલ્યા છે. કયા કયા નામો લીધા છે ભગવાનના? કેશવ, નારાયણ, માધવ,
ગોવિંદ, વિષ્ણુ, મધુસૂદન, ત્રિવિક્રમ, વામન, શ્રીધર, ઋષિકેશ, પદ્મનાભ અને દામોદર. તો આ 12 નામોથી ગોપીજનોએ 12 અંગોની રક્ષા કરી એવું મહાપ્રભુજી સમજાવે છે. કારણ કે ભાગવતમાં તો શ્લોકમાં તો 12 અંગ એટલી જ લખ્યું છે, કોઈ નામ પણ નથી લખ્યા અને અંગો પણ નહીં. હા, હવે જે પૂતના કવચ આવશે એમાં પાછળ બધી વસ્તુ ડિટેલ્સમાં લખી છે, પણ અત્યારે તો ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું છે અને ગોરજને ગૌશાન એનું જે છે એમાં જે 12 અંગો પર લગાવ્યું છે એની વાત અત્યારે આપણે કરી છે. હવે આદિદૈવિક રક્ષાની વાત કરે છે. ગોપ્ય સંપૃષ્ટ સલિલા અંગેષુ કરયો પૃથક ન્યસ્યાત્મની અત બાલસ્યમ બીજનાસ્યમ અકુર્વતમ. ગોપીઓએ સારી રીતે જલનો સ્પર્શ કર્યો, પોતાના અંગ અને હાથોમાં જુદો જુદો ન્યાસ કરી પછી બાળકના અંગો અને હાથોમાં ન્યાસ કર્યો. હવે અહીંયા એક વસ્તુ ખાસ સમજાવવામાં આવે છે કે આ બાળકમાં જો કોઈ દોષો રહી ગયેલા હોય તો એ ગોપીજનો એ દોષોને કાઢે છે. પણ અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે દોષો પોતે કાઢે તો પછી એ કાઢવનારને પછી દોષો આવી ના જાય કે છે. એટલા માટે એટલે ગોપીજનો દોષો કાઢે, પણ એ દોષો જો ગોપીજનમાં આવી ગયા તો શું? આ તો પેલાના જેવું છું કે કોઈની બાઈ પ્રેત લાગેલું છે અને કોઈ કાઢવા જાય ને પેલું પ્રેત એને જ ચોંટી જાય, તો એવું તો શું થાય? એટલે એટલા માટે મહાપ્રભુજી કહે છે કે એ બધા દોષો ગોપીજનોને ના પકડે માટે ગોપીજનો પહેલાં બીજ મંત્રોનું સ્થાપન પોતાનામાં કર્યું છે, આવું મહાપ્રભુજી સમજાવે છે. એટલે કે જે ગોપીજનોએ 2 પ્રકારના સંસ્કાર કર્યા છે. એને સારી રીતે જલનો સ્પર્શ કરી શબ્દોનું નિરૂપણ કર્યું છે અને બહારના સંસ્કાર માટે સ્નાન કર્યું અને અંદરના સંસ્કાર માટે ગોપીજનોએ આચમન કર્યું. એટલે લાલામાંથી જે દોષો કાઢવાના છે, કોઈ અલાબલા ભરાઈ ગયેલી હોય તો એ બધી પોતાનો ના આવે એના માટે ગોપીજનોએ પૂરું પ્રિકોશન લઈ અને બધા દેવતાઓનું સ્થાપન પહેલાં પોતાનામાં કર્યું છે એવું અહીંયા સમજાવવામાં આવે છે. હવે આપણે આ ગોપીજનોએ જે ગાયના મૂત્ર, ગાયનું છાણ, ગાયનું પૂંછડું અને ગાયનું આ બધી વસ્તુ ગાયની ગોરજ એનાથી એ 3 પ્રકારની રક્ષા હવે કરી દીધી છે. હવે આપણે ગોપીજનો પૂતના કવચનો પાઠ શરૂ કરે છે અને પૂતના કવચની અંદર ભગવાનની જો વિચાર કરો, ગોપીજનો એ ભગવાનના ભક્ત છે અને ભગવાનની રક્ષા આ પુષ્ટિ માર્ગ આવ્યો અને ભગવાનની રક્ષા કરવાની ચિંતા ભક્તો કરે છે. પેલા મર્યાદા માર્ગમાં શું કે ભગવાન ભક્તોની રક્ષાની ચિંતા કરતો હોય, જ્યારે અહીંયા ઊંધું છે, અહીંયા ભક્તો ભગવાનની રક્ષા, કારણ કે બાલ સ્વરૂપ છે. આપણા ત્યાં જે સેવા બિરાજે છે એ બાલ ભાવની સેવા છે, તત્સુખની ભાવના છે. અને આ તો પુષ્ટિમાર્ગ જે પ્રકટ કર્યો છે એ આમાંથી જ નીકળ્યો છે. યશોદાજીના ઘરમાં જે રાધાનું પ્રાકટ્ય છે એ જ આપણા આરાધ્ય છે. તો હવે એ જે પૂતના કવચના 8 શ્લોકો શ્રીમદ ભાગવતમાં આપેલા છે ને એ 8 શ્લોકોનું વિનોદા ગાન કરે છે. પછી તમને એક શ્લોક પણ સમજાવું છું અને એની સુબોધિનીજી પણ સમજાવું છું. વ્યાદજો અંગ્રી મણિમાન તવ જાન્વ થોરું યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્ય હૃતકેશવ ત્વદુરઈશ ઇનસ્તુ કંઠમ કૃષ્ણુર્ભુજમ મુખમુરુક્રમ ઈશ્વરકમ ચક્રિયગ્રત સહગદો હરિરસ્તુ પશ્ચાત ત્વત્પાર્શ્વયો ધનુરસી મધુહાજનશ્ચ કોનેષુ શંખ ઉરુગાય ઉપરી ઉપેન્દ્રઃ તાર્ક્ષ્ય ક્ષિતૌ હલધર પુરુષઃ સમન્તાत् ઇન્દ્રિયાણિ ઋષિકેશઃ પ્રાણાन् નારાયણોऽવતુ શ્વેતદ્વીપપતિશ્ચિત્તં મનો યોગેશ્વરોऽવતુ વૃષ્ણિગર્ભસ્તુ તે બુદ્ધિમ આત્માનં ભગવાન પરઃ
क्रीडन्तं पातु गोविन्दः शयानं पातु माधवः व्रजन्तम् अव्याधवैकुण्ठ आसीनं त्वां श्रियपतिः भुञ्जानं यज्ञभुक् पातु सर्वग्रहभयङ्करः डाकिन्यो धातुधान्यश्च कुष्माण्डायैर्भकग्रहा भूतप्रेतपिशाचाश्च यक्षरक्षो विनायकः कोटरा रेवती ज्येष्ठा पूतना मातृकादयः उन्मादा ये हि अपस्मारा देहप्राणेन्द्रियः द्रुहः स्वप्नद्रष्टा महोत्पाता वृद्धबालग्रहाश्च ये सर्वे नश्यन्तु ते विष्णो नाम ग्रहणभीरवः। હવે આ પૂતના કવચના 8 શ્લોકો છે. એમાં પહેલા શ્લોકની અંદર ગોપીજનો ભગવાનના 11 અંગોનું રક્ષણ 11 નામોથી કરે છે. પહેલામાં થોડીક વાર પહેલાં જોયું તો દ્વાદશ અંગની વાત હતી, પણ અહીંયા ગોપીજનો 11 અંગોનો ઉલ્લેખ કરેલો છે. કયા કયા છે? તો અજ ભગવાન તારા ચરણની રક્ષા કરે, અણિમાન ભગવાન તારા ઘૂંટણોની રક્ષા કરે, યજ્ઞ ભગવાન તારા નિતંબની રક્ષા કરે, અચ્યુત ભગવાન કમરની રક્ષા કરે, હયગ્રીવ ભગવાન પેટની રક્ષા કરે, કેશવ ભગવાન હૃદયની રક્ષા કરે, ઈશ તારી છાતીની રક્ષા કરે, ઇન ભગવાન ગળાની રક્ષા કરે, વિષ્ણુ તારા હાથની રક્ષા કરે, ઉર્ક્રમ મુખની રક્ષા કરે અને ઈશ્વર મસ્તકની રક્ષા કરે. તો આ 8 શ્લોકમાંનો પહેલો શ્લોકનો આટલી રક્ષા આવી. હવે એની સુબોધની જે આપણે જોઈએ છે, પણ બીજો શ્લોકની. હવે બીજા શ્લોકમાં શું કરે છે ગોપીજનો કે 8 દિશાઓમાં ભગવાનનું અલગ અલગ જગાએ સ્થાપન કરીને ભગવાનને વિનંતી કરે છે કે અમારા લાલાનું 8 દિશાઓમાંથી રક્ષણ કરજો. કઈ કઈ દિશાઓ જોઈએ? ચક્રધર ભગવાન તારી આગળથી રક્ષા કરે, ગદાધર ભગવાન શ્રી હરિ પાછળથી રક્ષા કરે, ધનુષધારી મધુસૂદન ભગવાન અને તલવારધારી અજન ભગવાન બંને આજુબાજુથી રક્ષા કરે, સંઘધારી ઉરુગાય ભગવાન ખૂણાઓમાંથી રક્ષા કરે, ઉપેન્દ્ર ગરુડ ભગવાન ઉપરથી રક્ષા કરે, હલધર ભગવાન ભૂતલ પર રક્ષા કરે અને પુરુષ ભગવાન સર્વ બાજુએથી તારી રક્ષા કરે. એટલે બધી દિશાઓમાંથી ભગવાનને જવાબદારી સોંપી છે. મારા લાલાના 12 અંગોની 12 ભગવાનને જવાબદારી સોંપી દીધી. તમે આ બધું કાંઈ કોણ છે? આ ઋષિરૂપા શ્રુતિરૂપા છે. એટલે દેવો જે દેવો ખરા ને એ મંત્રો એ કહ્યું હતું ને કે આ દેવો એ મંત્રોના અધીન છે. તો આ મંત્રો બોલે છે એટલે એ દેવને એ જવાબદારી સોંપી દીધી છે ગોપીજનો. એ કરવું જ પડે કે છે. દિશાઓની જવાબદારી સોંપી, અંગોની જવાબદારી સોંપી. હવે આગળ કઈ જવાબદારી સોંપે છે તો એ આપણે જોઈએ છીએ. એના પછીના શ્લોકમાં કહે છે ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાન નારાયણોવતુ શ્વેતદીપપતિશ્ચિત્તમ મનો યોગેશ્વરોવતુ પુરુષની ગર્ભસ્તુ તે બુદ્ધિમાત્માનમ ભગવાન પરમ ક્રીડંતમ પાતુ ગોવિંદ શ્યાનમ પાતુ માધવમ વ્રજંતમ વ્યાદ વૈકુંઠસ્તુ આસીનમ ત્વામ શ્રીયપતિમ ભુંજાનમ યજ્ઞભુક્ત પાતુ સર્વગ્રહ ભયંકરમ. આ 3 શ્લોકો બોલ્યો. એમાં એમ કહે છે કે ઋષિકેશ ભગવાન હવે જો બહારથી અંગોની રક્ષા થઈ, બધી દિશાઓથી રક્ષા થઈ ગઈ. હવે અંદરની રક્ષાની વાત આવી તો ઋષિકેશન ભગવાન તારી ઇન્દ્રિયોની રક્ષા કરે, નારાયણ ભગવાન તારા પ્રાણોની રક્ષા કરે, શ્વેતદીપ ભગવાન વાસુદેવ તારા ચિત્તની રક્ષા કરે અને યોગેશ્વર ભગવાન તારા મનની રક્ષા કરે. એટલે જો આ બધું બહારનું નથી, આમ અંદરનું. અંદરથી પણ ગોપીજનો કેટલા સ્માર્ટ છે કે અંદરથી પણ રક્ષા કરાવી દે છે. બહારની રક્ષા થઈ ગઈ, દિશાઓની રક્ષા થઈ ગઈ, અંદરની રક્ષા કરી. હવે નાનો
થોડોક મોટો થશે, હરતો ફરતો થશે, રમતો થશે, તો બહાર જવાનું થશે, તો એ વખતે પાછી રક્ષણની જવાબદારી. અત્યારે એડવાન્સમાં હવે ગોપીજીનો સમજી ગયા છે એટલે એડવાન્સમાં બધી વસ્તુઓ ગોઠવી દે છે. શું કહે છે કે જેમ કૃષ્ણે ગર્ભ પ્રભુ તારી બુદ્ધિની રક્ષા કરે, આત્માનું સંકર્ષણ પુરુષોત્તમ રક્ષા કરે. તું ગોવિંદ, અમારો ગોવિંદ રમવા જાય, અમારો લાલો રમવા જાય તેનું ગોવિંદ રક્ષા કરે. અમારો લાલો બુઢી ગયો હોય તો માધવ રક્ષા કરે. અમારો લાલો ચાલતો હોય અને ભગવાન વૈકુંઠ ભગવાન રક્ષણ કરે. અમારો લાલો કોઈ જગ્યાએ રમતા રમતા બેસી ગયો હોય તો લક્ષ્મીપતિ રક્ષણ કરે. પછી સર્વ ગ્રહોની ઉત્પન્ન કરનાર યજ્ઞ ભોગતા ભગવાન ભોજન કરતી, લાલો ભોજન કરવા બેસે ત્યારે પણ રક્ષણની જવાબદારી ગોપીજનોએ સોંપી દીધી. એટલે રમતો હોય, ભોજન કરતો હોય, બેઠેલો હોય, સૂતો હોય, તો બધા જવાબદારીઓ દેવોને ગોપીજનોએ સોંપી દીધી છે. હવે બધી જ પ્રકારની જવાબદારીઓ ગોપીજનોએ અલગ 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 દેવોને સોંપી દીધી છે. પરંતુ આ તો બધા દેવો છે. હવે જો પેલા જે અલાબલાની વાત થોડી વાર મેં કરી ઘણીવાર, તો એ બધી અલાબલાઓ બધી આ દુનિયામાં એટલા પ્રકારની અલાબલા છે, એનું આ ભાગવતમાં વર્ણન આવે છે. કેટલું છે? ડાકિન્યો યા તું ધાન્યશ્ચે કુષ્માંડાઈ અર્ભક ગ્રહામ ભૂત પ્રેત પિશાચાક્ષ યક્ષ રક્ષો વિનાયકામ કોટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતૃકાદય ઉન્માદાચ રસે અપસ્મારામ દેહ પ્રાણેન્દ્રિય ધ્રુવમ સ્વપ્ન દ્રષ્ટા મોત્પાતા વૃદ્ધ બાલગ્રાશ્ચે સર્વે નશ્યતુ તે વિષ્ણુર નામ ગ્રહણ ભીરવ. હવે આ બધી જે મેલી વિદ્યાઓ જેને આપણે કહી શકીએ, કે દુષ્ટ ગ્રહો કહી શકીએ, કે ભૂત પ્રેત પિશાચની વાતો કરીએ, એવી બધી વાતો અત્યારે આપણને અહીંયા ગોપીજનો ભગવાનનું રક્ષણ એનાથી કરાવે છે. તો કયું કહું છે? ડાકિનીઓ, યક્ષિણીઓ, કુષ્માંડ, બાલગ્રહ, ભૂત, પ્રેત, પિશાચ, યક્ષ, રાક્ષસો, વિનાયક, કોટરા, રેવટી, જ્યેષ્ઠા, પૂતના, માતૃકાઓ, આ બધા. એ ઉપરાંત ઉન્માદ, અપસ્માર, ઇન્દ્રિયો અને પ્રાણની પીડા કરનાર બીજાઓ, સપનામાં જોયેલા મહાન ઉત્પાતો, વૃદ્ધો અને બાળકોના ગ્રહો. હવે આ બધા માટે શું કીધું ગોપીજનો? આ બધા વિષ્ણુના નામ માત્રથી ડરનાર છે. એટલે ભગવાન વિષ્ણુનું નામ માત્ર લેવાથી આ બધી અલાબલા ભૂત પ્રેત પિશાચની જે વાતો આપણે કરીએ છીએ ને, એ બધું ભગવાનના નામથી ગભરાઈ જશે. એટલે આપણને તો મહાપુરુષે બહુ સુંદર સમજાવી દીધું છે. તસ્માત સર્વાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદદ ભીરેવ સતતમ સ્થિર મિત્યમતી. તો આ તમે જો આવી રીતે સતત પ્રભુનું સ્મરણ કરો તો આ તમને આવું કશું નડી શકે નહીં. તો આ 8 શ્લોકોમાં ગોપીજનોએ ભગવાનની કેવી રીતે રક્ષા કરી એ આખું મેં તમને ટૂંકું નિરૂપણ કર્યું. હવે આપણે આ જ બધી વાતને ફરીથી સુબોધનીના માધ્યમથી થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે જે પહેલો 8 શ્લોકોમાં જે પહેલો શ્લોક કીધેલો કે 11 ભગવાનના રૂપો અને ભગવાનના 11 અંગો એની વાત કરી છે. તો લખ્યું છે કે વૈષ્ણવ તંત્રમાં, મહાપુરુષે સુબોધની જેમ કહે છે, વૈષ્ણવ તંત્રમાં ભગવાનના 11 રૂપો પરંપરાથી જાણીતા છે. આ 11 રૂપોમાં પ્રથમ અજ આવે છે, અને જેનો જન્મ નથી અજ એટલે અજન્મા. તો અક્ષરરૂપ ભગવાનના ચરણનું રક્ષણ કરો. એટલે અજ ભગવાનને જવાબદારી સોંપી છે. તમે ભગવાનના ચરણથી લઈને મસ્તક સુધી ગોપીજનો જવાબદારીઓ બધાને સોંપતા જાય છે. પહેલાં કહે છે ને કે એમની મેનેજમેન્ટ કરવા બેઠા હોય તો બધી પૂરી પ્રિકોશન લઈ લે, એવી રીતે અહીંયા ગોપીજનો ભગવાનના રક્ષણની મેનેજમેન્ટ કરી રહ્યા છે. અને એક એક દેવને જવાબદારી સોંપતા ગયા છે કે ભગવાનના ચરણથી મળીને મસ્તક સુધી જવાનું છે. પહેલું ચરણ પકડ્યું છે, તેમાં અજને જવાબદારી સોંપી દીધી. પછી બીજા દેવ છે અનિમાન. તો આ બીજરૂપ હોવાથી અવિકારી છે.
અને સ્થૂળથી સૂક્ષ્મ ભાવવાળા આ બે રૂપોથી ચરણ અને ઘૂંટણ એ બે અંગોની રક્ષા કરવાની પ્રાર્થના કરી છે. એટલે અજને ચરણ કીધું છે અને અણિમાનને એની ઉપર આવેલા ઘૂંટણની જવાબદારી સોંપી શકે છે. પછી યજ્ઞ ભગવાનને નિતંબની રક્ષા કર્યું છે અને યજ્ઞ એ પ્રજનન ઉત્પન્ન કરનાર છે એટલે નિતંબની જવાબદારી યજ્ઞ ભગવાનને સોંપી છે. પછી અચ્યુત ભગવાન છે એ યજ્ઞનું જ આદિદેવી રૂપ છે, એને કમરની રક્ષા કરવાની જવાબદારી સોંપી દીધી છે. હવે એનાથી ઉપર આવ્યા એટલે હયગ્રીવ ભગવાનને કીધું તમે પેટની રક્ષા કરી નાખો છે. આખું જગત એ ભગવાનનું પેટ છે, તેની રક્ષા યજ્ઞ થાય છે. એટલે ભગવાન વેદોની રક્ષા માટે હયગ્રીવ રૂપથી યજ્ઞમાં પ્રકટ થયા હતા, માટે હયગ્રીવ ભગવાનને બોલાવીને કીધું કે તમે પેટની રક્ષા કરો કે છે. પછી કેશવ ભગવાનને કીધું તમે હૃદયની પેટની ઉપર હૃદય આવ્યું તો પેટને કેશવ ભગવાને કીધું તમે હૃદયની રક્ષા કરો. તો કેશવને કેમ હૃદયની રક્ષા કરવાનું કીધું છે? તો ક એટલે બ્રહ્મા, ઈશ એટલે શિવ અને વ એટલે સુખ. તો એમ લખ્યું છે અહીંયા મહાપુરુષ સુબોધનીમાં કે બુદ્ધિ અને અહંકારના નિયામક બ્રહ્મા અને શિવને પણ સુખ આપનાર એવા અંતરામી કેશવ હૃદયનું રક્ષણ કરનાર થાવ. એટલે બે સ્તનની મધ્યમાં આ હૃદય આવેલું છે એમ કહે છે. પછી સ્તનની ઉપરનો ભાગ અને કંઠની નીચેનો ભાગ એ છાતી કહેવાય. તો છાતીનું રક્ષણ કીધું ઈષ્ટ કીધું છે તમે રક્ષણ કરો. ઈષ્ટ એ આદિદેવી કાલરૂપ છે અને ભગવાનની છાતી પર લક્ષ્મીજી રહે છે એટલે લક્ષ્મીજીનો સમાવેશ ન થાય માટે તમારી છાતી એમ કીધેલું છે. પછી ઈન શબ્દ આવે છે તો સૂર્યની અંદર રહેલા નારાયણ ભગવાન એ ઈન શબ્દ એના માટે વાપરેલું છે અને તે ગળાનું રક્ષણ કરો, કંઠનું રક્ષણ કરો. ગળું એ સરસ્વતીનું સ્થાન છે. પછી ક્રિયાશક્તિ હાથોમાં રહેલી છે એટલે જગતનું રક્ષણ કરનાર ક્રિયાશક્તિવાળા વિષ્ણુ ભગવાન લાલાના હાથોની રક્ષા કરે. પછી ભક્તોને દુઃખ આપનાર દૈત્યોને દૂર કરવા માટે જે બલિનું બંધન એ કોને કર્યું છે? ઉરુક્રમ વામન ભગવાને. તો વામન ભગવાનને કીધું કે તમે લાલાના મુખની રક્ષા કરો. પછી ઈશ્વરને ભગવાનના મસ્તકની જવાબદારી સોંપી શકે છે. ઈશ્વર એ શંકર સ્વરૂપ છે, એમના સફેદ અને કાળા એવા બે કેસો છે એટલે શિર મુખ્ય હોવાથી મસ્તકનું રક્ષણ તે કરે છે. આમ ચરણથી આરંભ કરી મસ્તક સુધીના અવયવોની રક્ષા કરવાની પ્રાર્થના ગોપીજનો કરે છે કે છે. હવે બધા દિશાઓમાં દેવોને જવાબદારી સોંપી છે એની વાત મહાપુરુષજી કરે છે. તો ચક્રી એટલે ચક્ર ધારણ કરનાર ભગવાન એ આગળના ભાગમાં રક્ષણ કરો. ભગવાન ચક્ર ધારણ કરીને ઊભા રહ્યા છે, ચક્રધર ભગવાન, અને આગળથી રક્ષા કરવાનું કહી દીધું કે છે. પછી ગદાધર ભગવાન ગદા લઈને આવેલા છે, એને કે તમે પાછળ જતા રહો, તમે પાછળ જઈને રક્ષા કરો કહે. બધાને પ્લેસમેન્ટ કરે ને, આ બધી પ્લેસમેન્ટ થાય. એટલે ક્રિકેટમાં પેલું કેપ્ટનો એ ફિલ્ડિંગ ગોઠવે ને એ રીતે ગોપીજનો અત્યારે ભગવાનના રક્ષણ માટેની ફિલ્ડિંગ ગોઠવી રહ્યા છે. તો ગદાધર ભગવાને કે તમે ગદા લઈને પાછળ બેસી જજો, તો પાછળથી કોઈ આવવાની ધ્યાન રાખજો કે બરાબર કે છે. પછી ગદાધર તો હરિ કહેવાય, સર્વ દુઃખનું હરનાર છે કે છે. ગજેન્દ્ર મોક્ષમાં પણ હરિ ભગવાને પોતાના શ્રમનો વિચાર કર્યા વિના પણ ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો હતો. એટલે અત્યારે એ હરિને પાછળ રહીને રક્ષણ કરવાની પ્રાર્થના બીજનોએ કરેલી છે કે છે. પછી તમારે કહે છે કે ભગવાનની આજુબાજુ કે છે એ ધનુષધારી મધુસૂદન અને તલવાર ધારણ કરેલા અજનને બંનેને એક જણને તલવાર લઈને ઊભા રહો, એક જણને કહે છે કે ધનુષ લઈને ઊભા રહો કે છે. આજુબાજુથી રક્ષા તમે કરી નાખો કે છે. પછી લખ્યું છે કે તમારે કે જે મધુસૂદન એટલે કે મધુરનો રાક્ષસનો એટલે એમને તો મધુ રાક્ષસનો સંહાર કરેલો જ છે. એટલે કોઈ બી રાક્ષસ આવશે તો પણ મધુસૂદન રક્ષા કરી શકે છે કે છે. પછી લખે છે કે દુઃખોનો નાશ કરનાર અજન તલવાર ધારણ કરીને અવિદ્યાનો નાશ કરતા રક્ષણ કરો. એટલે અજન ભગવાને કીધું કે તમારે કોઈ પણ પ્રકારની અવિદ્યા માયા અહીંયા આવવાની એના માટે તમે તલવાર લઈને ઊભા રહો કે છે. આવી રીતે અલગ અલગ દિશાઓની પણ રક્ષા કરવાની જવાબદારી અલગ અલગ દેવોને સોંપી શકે છે. પછી આગળ લખે છે કે ચારે દિશાઓની મધ્ય ભાગમાં શંખ ધારણ કરીને
ઉરુ ગાય ભગવાનને રક્ષાની જવાબદારી સોંપી. પછી ગરુડ ઉપર બેઠેલા મન્વંતરના અવતાર ઉપેન્દ્રને રક્ષા કરવાની જવાબદારી સોંપી કે છે. અને નીચેના ભાગમાં શંકરસરને જવાબદારી સોંપેલી છે કે છે. હવે આગળ આપણને સમજાવવામાં આવે છે, આ 2 શ્લોકની વાત મેં થઈ ગઈ. હવે ત્રીજો શ્લોક લીધો છે, એમાં કે ઇન્દ્રિયોની વાત આવી. તો ઇન્દ્રિયોના નિયામક છે ઋષિકેશ. એટલે ઋષિકેશને કહે છે તમે તો ઇન્દ્રિયોના સ્વામી છો, એટલે તમે અમારા લાલાની ઇન્દ્રિયોની રક્ષા કરી લો કે છે. પછી નારાયણ ભગવાનને કહે છે કે તમે પ્રાણોની રક્ષા કરો કે છે. એ વખત પૂતના આવી ગઈ છે, પણ હવે અમારે કહે છે કે કોઈ પણ જાતનું કહે છે કે એવો કોઈ ચાન્સ લેવો જ નથી કે છે. હવે એક વખત તો અમે છેતરી ગયા છીએ, પૂતના આવી ગઈ છે કે છે. લાલાનું પ્રાકટ્ય તો થઈ ગયું 6 દિવસ થયા છે, એટલામાં તો શરૂઆત થઈ ગઈ છે કે છે. તો અમે કહે છે કે હવે પૂરી પ્રિકોશન લઈ લઈશું. એટલે આ બધી જ અમે પ્રિકોશન એ લોકોએ દેવોને જવાબદારી સોંપી દીધી છે. નંદરાયજી ગોકુલથી મથુરા ગયા તો ગોપોને જવાબદારી સોંપી હતી, પણ લાગ્યું કે ગોપો તો પહેલી જ મિટિંગમાં નિષ્ફળ ગયા છે, કે જે લોકો મેનેજ લાલાને રક્ષણ કરી શક્યા નથી. એટલે કહે છે કે ગોપીજનો કહે છે ગોપોની વાત જવાબદારો, એના કરતાં આપણે સ્પેશિયલી બધા દેવોને જ બોલાવી દઈએ અને દેવોને જવાબદારી સોંપી દઈએ, તો દેવો કોઈ પણ સંજોગોમાં પોતાની શરત ચૂક કરશે નહીં કે છે. તો આવી રીતે એક એકને જવાબદારી સોંપવામાં આવે છે. તો નારાયણને કીધું પ્રાણોની રક્ષા કરો. હવે અંતઃકરણ 4 આવ્યા, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. તો જે શ્વેતદ્વીપના અધિપતિ છે એ વાસુદેવ છે કે છે. તો વાસુદેવને કીધું કે તમે એના ચિત્તની રક્ષા કરો. પછી અનિરુદ્ધ છે ને એને કીધું તમે એના મનની રક્ષા કરો. પછી પ્રદ્યુમ્ને છે એને કહ્યું કે તમે ભગવાનના લાલાના બુદ્ધિની રક્ષા કરો. અને શંકરસરને કહી દીધું કે તમે એના અહંકારની રક્ષા કરો. એવી રીતે અંતઃકરણના 4 ભાગ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. તો એના જે મુખ્ય અધિષ્ઠાતા દેવો છે એમને જવાબદારી સોંપી દીધી. હવે કહે છે કે અમારો લાલો પાછો થોડોક મોટો થશે એટલે રમવા જવાનો કહે છે. તો રમતા રમતા બાળલીલા કરવાનો. તો પર્વત પર જાય, અગ્નિ તરફ જાય. તો ગોવિંદ ભગવાન કહ્યું તમારે રક્ષણ કરવાનું કે જે વખતે કહે છે. ગોવિંદ કેમ? તો ગાયોના ઇન્દ્ર છે અને ભગવાન ગાયોની જોડે ફરવાના છે બધી જગ્યાએ. તો કહે છે તમારે ગુપ્ત રીતે રહી અને રક્ષણ કરવાનું છે કે છે. પછી સૂતા હોય ભગવાન ત્યારે માધવ ભગવાનને જવાબદારી સોંપી છે. હવે આ બધી સુબોધની આધારે કહું છું. પછી બાળ લીલા કરતાં કરતાં ચાલતા હોય ત્યારે વૈકુંઠ ભગવાનને કીધું તમે રક્ષણ કરો. પછી કહે છે કે એ તમે ચરણ મૂકે ત્યારે એમને સુખ આપે એવું કોમળ થઈ જાય, આ માટે પ્રાર્થના કરેલી છે. ભગવાન ચરણો મૂકે અને ધરતી કોમળ થઈ જાય. પછી ભગવાન બેઠેલા હોય ત્યાં લક્ષ્મીપતિને કીધું તમારે એ વખત તમારે રક્ષણ કરવાનું છે. તો આ પ્રકારે દેહની જે 4 અવસ્થા છે, રમતા, સૂતા, ચાલતા, બેસતા, તો એ બધી વખતે પણ ભગવાનની રક્ષા થવી જોઈએ. હવે એ સિવાય પછી કહે છે કે પછીના જે 3 શ્લોકો છે એમાં મેં કીધું પેલા અલાબલા એટલે આ જે ડાકીનીઓ, અક્ષિણીઓ, ભૂત, પેત, વિશાચ એ બધાથી રક્ષા કરવા માટે એમને ભગવાનનું નામ જ લઈ લીધું કે વિષ્ણુ ભગવાનનું નામ કાફી છે કે છે. આ બધાને રક્ષણ કરવા માટે કોઈ દેવો નહીં પણ ભગવાનનું ખુદનું નામ જ એમને કાફી છે કે છે, એમ કહીને મૂક્યું છે. અહીંયા લખ્યું છે કે ડાકણો કોને કહેવાય? તો પતિવિહીન દુષ્ટ સ્ત્રીઓ જે મહાદેવની સેનારૂપ છે એને ડાકીનીઓ કીધું છે. મહાપ્રજી સુબોધની કહે છે. પછી યાતુધન્યો કોને કહેવાય? તો યક્ષ વગેરેની સ્ત્રીઓ યાતુધન્ય કહેવાય. પછી કુષ્માંડ કોને કહેવાય? તો કુષ્માંડ શબ્દનો યોગિક અર્થ મહાદેવજીના દુષ્ટ ગણો એવો થાય છે. પછી કુષ્માંડનો લૌકિક અર્થ થાય છે અપવિત્ર. શુભ પ્રસંગોમાં સૂતક પડવાની સંભાવના જો હોય ત્યારે તેના દોષના નિવારણ નિમિત્તે જે હોમ કરવામાં આવે છે તેને કુષ્માંડ કહે છે. આપણે તો સારો પ્રસંગ લઈને બેઠા હોય તો ઘણી વખત હોય ને કે ભાઈ હવે કદાચ સૂતક લાગી જાય તો શું કરવાનું કહે છે. તો એનું નિવારણ માટે શાસ્ત્રમાં રસ્તો બતાવેલો છે કે છે. પછી અર્ભક ગ્રહ એટલે કે અમુક પ્રકારના પિશાચો છે જે બાળકનું રૂપ ધારણ કરી અને હેરાન કરતા હોય છે. પછી ભૂત, પ્રેત, પિશાચો તો પ્રસિદ્ધ છે. યક્ષો અને રાક્ષસો પણ જાણીતા છે કે છે. પછી વિનાયકા શબ્દ આવ્યો. વિનાયકા એટલે વિઘ્ન કરનારા, જે છિન્ન ભિન્ન છૂટા છૂટા છે અને એમના અધિપતિ પાછા
વિનાયક જ છે કે છે. પછી દેહ, પ્રાણ, ઇન્દ્રિયો એનો દ્રોહ કરનારા આવા 3 પ્રકારના દોષ છે. કેટલાક દેહનો દ્રોહ કરે છે, તેથી દેહની પીડા થાય. કેટલાક પ્રાણનો દ્રોહ કરે છે, તેથી પ્રાણને ભૂખ તરસ લાગતા નથી. અને ઇન્દ્રિયનો દ્રોહ કરે તો તેનાથી રક્તસ્ત્રાવ થાય છે અને બેરાશ વગેરે ખામીઓ આવે છે. તો એ બધા રોગો ન આવે એટલે એના માટે બી ભગવાનનું નામ, વિષ્ણુનું નામ એ જ કાફી છે કે છે. પછી આવા બધા દોષો ભગવાનના નામ માત્રથી દૂર થઈ જાય છે એમ કહેવામાં આવી શકે છે. તો એ તમારું વિષ્ણુ એટલે ભગવાન, તમારું નામ એટલે ભગવાનનું નામ વિષ્ણુ લેવાથી આ બધું ડર દૂર થઈ જશે. તો આવી રીતે ગોપીઓએ બાળક કૃષ્ણની સર્વ રીતે રક્ષા કરી અને ત્યાર પછી જે થયું એનું સુખદેવજી હવે વર્ણન કરે. હવે આ પૂતના કવચની જે લીલા છે એ આપણે અહીંયા પૂતના કવચનું સ્તોત્ર પૂરું થયું. હજુ પૂતના મોક્ષનો થયો નથી. પૂતનાનો વધ થયો અને લાલાનું રક્ષણ ગોપીજનોએ મંત્રોથી કર્યું તે થયું. હવે ગર્ગ સંહિતાની અંદર પૂતના કવચની જગ્યાએ શબ્દ વાપર્યું છે શ્રી કૃષ્ણ કવચ. અને એમાં એવું લખવામાં આવેલું છે કે ભાગવતમાં પૂતના કવચના 8 શ્લોકો છે. અને એમાં ભાગવતમાં જે 6થો અધ્યાય છે એ પૂતના મોક્ષની ફલશ્રુતિ છે. એમાં એવું લખ્યું છે ગોવિંદે લભતે ગતિ, એટલે ગોવિંદની તમને ગતિ થાય કે રતિ થાય, એટલે ગોવિંદમાં પ્રેમ થાય. એટલે આ 6થો અધ્યાય જે છે પૂતના ઉદ્ધારનો, પૂતના મોક્ષનો, એની ફલશ્રુતિમાં ગોવિંદમાં પ્રેમ બતાવ્યો છે. ગર્ગ સંહિતામાં ગોપીજનોએ ભગવાનનું રક્ષણ કર્યું એ 10 શ્લોકો છે. એ હવે તમને આવતા અઠવાડિયે આપણે જ્યારે મંગળવારે મળીશું ત્યારે હું તમને 10 શ્લોકો શ્રવણ કરી અને એનો અર્થ સમજાવીશ. પણ એની અંદર બી આ જ વસ્તુ છે કે લાલાનું રક્ષણ કરવાની વાત છે કે છે. હવે એ જે સ્તોત્ર છે ગર્ગ સંહિતાવાળું, એમાં એવું બતાવવામાં આવેલું છે કે વિષ્ણુ ભગવાનના નાભિ કમલમાંથી જ્યારે બ્રહ્માજી ઉત્પન્ન થયા ત્યારે બ્રહ્માજી ગભરાતા હતા, બહુ ડર લાગતો હતો બ્રહ્માજીને. એટલે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને આ શ્રી કૃષ્ણ કવચ નામનું કવચ આપ્યું હતું કે છે. પછી બ્રહ્માજીએ એને પોતાના પુત્ર શંકર ભગવાનને આ કવચ આપ્યું. શંકર ભગવાને પોતાના શિષ્ય દુર્વાસા મુનિને આ શ્રી કૃષ્ણ કવચ આપ્યું. અને પછી દુર્વાસાએ આનંદ ભવનમાં જશોદાજી પાસે જ્યારે આવ્યા, લાલાનું પ્રાકટ્ય થયું એટલે જોઈ ગયા કે લાલાનું પ્રાકટ્ય થઈ ગયું છે અને યશોદાજીને ડર લાગે છે. એટલે નંદ મંદિરમાં આવી અને દુર્વાસાએ યશોદાજીને આ શ્રી કૃષ્ણ કવચ આપ્યું છે. અને જ્યારે પોતાનો બનાવ બન્યો ત્યારે પછી આ યશોદાજીએ ગોપીજનોને કીધું છે કે દુર્વાસા મને આ શ્રી કૃષ્ણ કવચ આપી ગયા છે તો આપણે એનાથી રક્ષણ કરો. એટલે આના પછી બીજો કોઈ રાક્ષસ કનૈયાને મારવા માટે આવે જ નહીં કે છે. તો એવી રીતે એ બધો ઉલ્લેખ છે એ ગર્ગ સંહિતામાં છે. હવે બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર આ જે શ્રી કૃષ્ણ કવચ છે થોડું જુદું છે, પણ એ પૂતના મોક્ષના પ્રસંગમાં નથી આવતું, પરંતુ એ શકટભંજન લીલા વખતે. હવે શકટભંજન જ્યારે થયું ત્યારે જશોદાજી બહુ ગભરાઈ ગયા છે. શકટ ગાળાની નીચે લાલો પારણામાં મૂકેલો હતો અને પેલો શકટાસુર આવ્યો છે. ભાગવતમાં શકટભંજન લીલા છે, પણ શકટાસુરની વાત ભાગવતમાં નથી આવતી. આપણે 7મો અધ્યાય શરૂ થશે આવતા અઠવાડિયે અને શકટભંજન લીલાની વાત આવશે જ. પણ એ વખતે શકટાસુર રાક્ષસની વાત નથી, શકટભંજન લીલા છે. પણ એમાં એવું કહેવામાં આવેલું છે કે જ્યારે શકટભંજન લીલા ભગવાને કરી એટલે જશોદાજી ગભરાયા છે. અને આમે વ્રજવાસી બિચારા ભોળા છે બધા, એટલે જ ભગવાનને ભોળા માણસો વધારે પ્રિય છે. કપટ તો ભગવાનને ગમતું જ નથી. જે કંઈ બહુ વધારે પડતી હોશિયારી મારતા હોય અને વધુ પડતું જ્ઞાન ધરાવેલું હોય ને એ ભગવાનને પેલો બોધુનો પ્રસંગ કીધો હતો ને થોડા વખત પહેલાં મેં. બોધુ કેટલો વ્રજવાસી બાળક, બોધુ કેટલો ભોળો હતો કે નંદલાલ ગાયો ચરાવવા તમે મળશે કોક દાડો મળશે તો ભગવાન મળી ગયા કે ના મળી ગયા.
અને એના પેલા વિદ્વાન સ્વામીજી હતા, એને ખાલી કેટલાક આલાવાલા કરતા ને એક વખત દર્શન આપ્યા. જે નંદકિશોર ગોસ્વામીની વાત આપણે કરી હતી ને, શૃંગારવટ બાણા, એ પ્રસંગ છે. એટલે એ પછી કે બહુ પંડિતો, બહુ વિદ્વાનો, ભગવાનના ભક્તો એકદમ સરળ સ્વભાવના હોય, એવાના ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જતા હોઈ શકે છે. તો અહીંયા આ વૈવત પુરાણમાં શકટભંજન લીલામાં એવો ઉલ્લેખ કર્યો છે કે બ્રહ્માજી પાસેથી મધુકૈટભ નામના રાક્ષસો વેદો ચોરી ગયા હતા. એટલે બ્રહ્માજી મધુકૈટભથી ગભરાવા મળ્યા. એટલે એમને યોગ નિદ્રાની સ્તુતિ કરી છે. અને યોગ નિદ્રાએ બ્રહ્માજીનો ડર દૂર કરવા માટે એમને શ્રીકૃષ્ણ કવચ આપ્યું હતું. તો એ શ્રીકૃષ્ણ કવચ પછી આ બ્રહ્માજી પાસેથી ફરતું ફરતું આ વ્રજવાસી બ્રાહ્મણો પાસે આવી ગયું. અને જ્યારે ગભરાયા છે ભગવાન, જ્યારે આ બધા ગભરાઈ ગયા છે એ વખતે પછી આ કવચ બ્રાહ્મણો આવી અને લાલાના કંઠમાં લખી અને પહેરાવી દીધું છે. લખ્યું છે કે સાક્ષાત શ્રી હરિએ પોતાનું જ કવચ પોતાના કંઠમાં ધારણ કર્યું છે. આ બધી વાત બ્રહ્મવૈવર્ત પુરાણની અને એ શકટભંજન લીલા વખતે છે. પણ આ તો તમને મેં ટૂંકામાં કહ્યું કે આ કવચ છે ને એ 3 પ્રકારના કવચ છે. 2 શ્રીકૃષ્ણ કવચ અને 1 પોતના કવચ. હવે આપણે જે ગર્ગ સંહિતાનું શ્રીકૃષ્ણ કવચ છે એ મંગળવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યારે આપણે જોઈશું વૈષ્ણવ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.